હાલો, આજ પાછો વિડીયો બનાવવાનું કારણ છે કે કાલે મેં વિડીયો મૂક્યો હતો એક આપણે એક ગામડાનો ને સુરતનો ને બે ફિક્સ કરી. એટલે એક ભાઈનો આજ મારા સવારે ફોન આવ્યો. મને કે પ્રતિકભાઈ મને કે ગામડે રહેવાની બહુ ઈચ્છા છે, પણ કે મારે ઘરેથી માનતા નથી. અને કે અત્યારે હું હાલ હીરામાં આપણે નોકરી કરું છું. એમ 7 થી સાંજે 7નો ટાઈમ ભરે છે ભાઈ. એટલે મને કે મારે બીજો ધંધો કરવો છે કે હીરામાં કાંઈ મજા નથી આવતી એમ, અને રસ કે ગામડે છે મને એમ. એટલે મેં એને વાત કરી, જો કે આપણે નામ નથી દેવું એ ભાઈનું, એ ભાઈ આપણે કાઠિયાવાડના છે. એટલે એણે મને વાત કરી આ રીતે. એટલે મેં એને એક સવાલ પૂછ્યો, મેં ભાઈ તમારે જમીન બમીન છે એમ, ગામડે જમીન હોય કાંઈ છે આ તે છે તે? એ કે હા મારે 15 વીઘા જમીન છે ને હું એકલો છું ને ટાણે કે મેં ફાર્મે વાવવા દઈ દીધી કે 2000 રૂપિયા વીઘે, એટલે 30,000 રૂપિયાની એની ત્યાંથી ઇન્કમ છે અહીંયા. એટલે મેં કીધું તો તમારે અહીંયા હીરા મૂકીને શું કરવું છે? એટલે એણે મને કીધું કે મારે કોઈ કરિયાણાની દુકાન કરવી છે કે કંઈ મશીનરી નાખીને કે ટેક્સટાઇલ વિભાગમાં ગમે ત્યાં મારે જવું છે. એટલે મેં એને વાત કરી કે મેં કીધું જો કોઈ પણ ધંધો કરો પૈસા તો રોકવાના જ છે. એટલે મેં એને એ પૂછ્યું, મેં તમારે વાડીએ જમીન જે છે એમાં પાણી બાણી છે કે? એ કે પાણી નથી, મારે સૂકી ખેતી છે. એટલે મેં કીધું તમે તો અહીંયા ધંધામાં ઇન્વેસ્ટ કરો 5-7 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા જે કરો એ પૈસા તમે અહીંયા ન રોકો, ન્યા વ્યા જાઓ અને દાર બાર કરાવો, પાણી બાણી કરો, વ્યવસ્થિત ખેતી કરો. એટલે એમાં રોકવા તો પડશે. જો સૂકી ખેતી છે એટલે પૈસા તો માગશે જમીન, એમને ધંધો નહીં થાય. એટલે અહીંયા ધંધો કરવો હોય ને એ તમે પૈસા રોકો 5-7 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા, અને નો આયલો તો હું. એટલે ઓલામાં એવું છે કે ત્યાં તમે પાણી બાણી થાય, તમારે 1 ને 2 દાર કરાવો, 3 કરાવો, એ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરો, પાણી થઈ ગયું એટલે એ તમારું આજીવન હાલ્યા કરે. સમજો છો ને? આ વાત એક મુદ્દાની છે. એટલે એ ભાઈ કીધું મારે ઈચ્છા છે હજી કે, પણ ઘરેથી કે આ રીતનો પ્રોબ્લેમ છે કે એ સોલ્યુશન મારે થઈ જાય એમ છે, પણ એ કે મારે ત્યાં જઈને કરવું હું એમ. એટલે મેં એને બધી વિગત વાત કરી. મેં આ રીતે છે, તમે અહીંયા કરિયાણાની દુકાન કરીને 10 લાખ રૂપિયા નાખો અને નો આવેલી તો તમારે શું કરવાનું? તમારા પૈસા ગયા. હવે એ પૈસા તમે ન્યા દાર કરાવો. ભાઈ મેં પોતે 11 દાર કરાવેલા છે એક જ મહિનામાં. પોતે નથી સક્સેસ મળતું એવું જરૂરી નથી એક જ ગામમાં પાણી હાથમાં આવે, સમજ્યા? મેં પોતે 11 દાર કરાવેલા છે, બધા 1100 ફૂટ, કોઈ 1000 ફૂટ, 1050 ફૂટ, કોઈ 800 ફૂટ નીચેનો એક દાર નથી મારી પાસે. અત્યારે સક્સેસ છે, મારે 3 બોરમાં પાણી હાલે. પણ આ ટૂંકમાં ઇન્વેસ્ટ કરવો પડે. મેં આજ વિચાર્યું હતું, મેં તો અહીંયા ધંધો કરું એમ, પણ અહીંયા કાંઈ નથી ભાઈ, સમજ્યા? એટલે એક આ એ ભાઈની એક કોમેન્ટ આવી હતી, એટલે મેં એનો ફોન આવ્યો હતો મારામાં. એટલે મેં એને વ્યવસ્થિત વાત કરી. મને કે એ વાત સાચી છે તમારી પ્રતિકભાઈ, કે એ કેરા જેવું છે કે વિચારી લઈ. મેં તો એ જ કરાય ભાઈ. હું અહીં સિટીમાં પૈસા કામતો હોય અહીં કાંઈ વાંધો નથી, ચાલુ ધંધો છે, હાલ ચાલુ ધંધો છે મારો, પણ તોય નહીં, સમજ્યા? આ એક મજાની વસ્તુ છે. અહીં તમે કરિયાણાની દુકાન કરો, નો આવેલી તો શું કરવાનું? માલ તો કાંઈ પાછો જવાનું નથી, એ ખોટ જ છે. સમજી લો તમે, ખોટ ખાઈને વેચવાના, પાછા હતા અહીંયા આવીને ઉભા રહી જાય, પાછા નોકરી કરવા મળો, એનો કાંઈ મતલબ નહીં. ઓલું એકવાર તમે ન્યા દેહમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમારી જમીનમાં. હીરાના શેઠિયા આગળ છે એનું કારણ શું છે સુરતમાં? એ એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તમારી પાસે કામ કઢવે, સમજ્યા? એટલે આ બધું છે ને દરેક જોવા જેવું વસ્તુ છે. એટલે સમજો અને વિચારો. જેને ગામડે રહેવું છે ને અહીં ન રહેવાય એમ. થોડુંક ઘરે કોમ્પ્રોમાઇઝ કરીને તમે ત્યાં વૈયા જાઓ અને મજા છે. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરો, પૈસા છે એની જમીન છે એની વાત છે. બાકી તો જમીન નથી એને અહીંયા રળવું પડે એ આપણે સમજીએ છીએ, એમાં ના નહીં. પણ આ જે વસ્તુ છે ને, તમે એકવાર ત્યાં ઇન્વેસ્ટ કરીને ટ્રાય મારો. મેં પોતે 27 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. મારું ગામ સમઢિયાળા બગસરા પાસે, ગમે એ ગામને પૂછ લઈ ગયો. એક જ મહિનામાં 11 દાર કર્યા, બધા મોટા મોટા દાર, કોઈ દાર શીસરો નહીં. અને એટલે 3 મોટર ઉતારી. મારે કાંઈ નહોતું ભાઈ, મારી પાસે કાંઈ હતું નહીં, અને મારી હુકી જમીન નથી. હું 40,000 રૂપિયા વર્ષે વાવવા દેતો. એટલે એ રીતે હતું ભાઈ. આમાં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ જ્યાં કરો, અહીંયા ધંધો કરવાનું રહેવા દો. જેને જમીન છે એના માટે. બાકી એને જેને રળવાનું છે એને ત્યાં કાંઈ નથી, એને અહીંયા રળવું પણ આપણે સમજીએ. પણ આપણા જે ખેડૂત મિત્રો છે ને એ ખોટા અહીંયા હલવાણા, સમજ્યા? 10-20 હજારની નોકરીમાં. એટલે એ ત્યાં ઘણું વળતર મળે છે ને, શાંતિવાળું છે અને મજા આવશે. અને હવે અટાણે અમે સરકારના ટેકાના ભાવ છે, આ છે તે છે, બધું સારું મળે છે તમને. એટલે તમે એ બાજુ વળો તો સારું, પહેલાં જેવું નથી, સમજ્યા? હા, એટલે એ તમે જરીક વિચારો. અહીંયા ધંધો કરવાનો રહેવા દો. અહીંયા માણસો ઘણા ખોટા છે, આપણે ઘણો અનુભવ કર્યો છે.
સોસાયટીમાં એ કે હું નવી બનતી હોય અહીંયા કરિયાણાની દુકાન કરું. હવે એમાં નવી બનતી હોય બધા ભાડે ન રહેતા હોય, અહીંયા ઘરના મકાન માલિક વાળા હોય, કોઈ ભાડે રહેતું હોય. ભાડે રહેતું હોય ને ઠેકાણું ન હોય, તમે અહીંયા ડાયરી બનાવીને વિયો જો 5000ની, સામાન ખાલી કરીને વિયો જો, ક્યાં ગોતવા જવાના. આવા વિચાર મને બહુ આવતા બધા, પણ એ વિચાર ટેકાવ્યા ને એનું કારણ પછી મેં છેલ્લે આ નિર્ણય લીધો કે ભાઈ આપણે ન્યા ઇન્વેસ્ટ કરીએ એમ. અત્યારે અમારે તલ ઊભા છે, ખુદને ઊભા છે 12 વીઘાના, 2 વીઘાના મગ છે. એ આ બધું પાણી થયા પછી કાંઈ નહોતું ખેતરમાં. હા, એટલે એ તમારે છે ને થોડુંક ન્યા ઇન્વેસ્ટ કરો, એ તમારું જાહેર નહીં. અહીંયા જે ઇન્વેસ્ટ કરશો ને એ જો સક્સેસ વી જાય તો 2 નંબરની વાત છે, પણ ઓછું હરીફાઈના ધંધા છે સિટીમાં બધાય. હા, ભલે ભલે, હાલો. મજા આવે તો કાંઈ એવો પ્રશ્ન હોય તો તમે તારે કહેજો આપણને, કોઈ વાંધો નથી. અને ગામડા તરફ વળો, જેને જમીન છે એની વાત કરું છું. હજી ખાસ નોંધ, જેને જમીન છે અને ત્યાંથી જે 1000 2,000માં ફાર્મે દઈને આવી એવા છે કે ભાઈ અમે સિટીમાં કાઢી લઈએ, પણ એ કાંઈ કાઢતું નથી. અહીંયા કાંઈ છે જ નહીં, સમજ્યા? એટલે જે કરો ને ત્યાં કરો. અહીંયા છેલ્લે તમે સરેરાશ દિવાળીએ તમે ટોટલ મારજો, તમારી પાસે ખાલી દેહમાં જવા ના જ પૈસા છે. જે મિડલ ક્લાસ, જે વેલસેટ છે એ છે, એને ના એ દિવાળીએ ગામમાં નથી આવતા. જે વેલસેટ છે એને મૂકી જ દીધું અને એના અહીં હરખું છે. પણ એ હોય 5 જણા, એમ મેં આગલા વિડીયોમાં જેમ તમને કીધું, સમજ્યા? હા, ભલે ભલે. આવો ગામડે મજા કરીએ, બધાય કરીએ. મારું ગામ હમટિયાળા, બગસરા પાસે, અમરેલી જિલ્લો, બરાબર. અને હું આ બધી આપણે નવી જનરેશન જ છું હજી, એટલે આપણે હું છે થોડુંક શીખી, કોક પાસે સલાહ લઈ અને શીખામણ લઈ, કોકને દેવી હોતી જે આપણા અનુભવ છે. જેમ કે મેં 11 દાર કર્યા, પાણી થયું મારે 11માં દારે, એ રીતે, સમજ્યા? એટલે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરો, એ જાય નહીં તમારું આજીવન રહે, સમજ્યા? હા.